એટલે અર્જુનના મનમાં આ કોન્શિયસ બાઇટ હતો કે હું આખા સમાજનો હીરો છું, શ્રેષ્ઠ છું, ક્ષત્રિય છું, તમારો ભક્ત છું ભગવાન, અને જો મારાથી કંઈક ખોટું થઈ જાય તો ભગવાન મને પાપ લાગે, અને એ પાપ જે લાગે એનો ભાર મારા ઉપર આવે. અને હું બહુ સ્પષ્ટ છું, અર્જુન એ બાબતમાં ઘણો બધો સ્પષ્ટ હતો કે કોઈ પણ કર્તવ્ય વાત કરો પણ ગુરુજીને કેમ મરાય. કર્તવ્ય છું, રાજા છું અને મારે સત્યના પક્ષે યુદ્ધ કરવું જોઈએ, પણ મારા ગુરુજી છે જેને મને જ્ઞાન આપ્યું, જેને મને મોટો કર્યો, એની સામે હું હથિયાર કેમ ઉપાડીશ? આની કોન્શિયસ અર્જુનના મનમાં હતી. અને એ લઈને અર્જુન પ્રશ્ન કરે અને ભગવાન જવાબ આપે. તમને થાય પ્રશ્ન કે સ્વામીજી એક પ્રશ્ન સમજાતો નથી કે યુદ્ધના મેદાનમાં બે વચ્ચે જે વાતોચીતું થઈ એ આપણી બધાની વચ્ચે આવી કેવી રીતે?